હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 માં સ્વાધ્યાય 8.2 નો આજનો વિડીયો આપણે જોવા જવાના છે. પ્રશ્ન નંબર 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. બરાબર, તો તમને આપ્યું દીધું છે અહીં આ વસ્તુ યાદ રાખો કે જ્યારે સેમી આપ્યું હોય ત્યારે તમારે શેમાં પરિવર્તન કરવાનું હોય છે? મીટરમાં. જેમ કે 100 સેમી હોય તો બરાબર કેટલા થાય? 1 મીટર થશે. 1 સેમી હોય તો બરાબર કેટલા થાય? 1/100 મીટર છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને આપણે આજે દાખલો ગણવાનો છે. બરાબર, વિડીયોના અંત સુધી બની રહેશો તો આખું તમને જે દાખલા છે તે આજના લેક્ચરમાં આવડી જશે. 15 સેમી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું કે 100 સેમી બરાબર કેટલા લખશું? 1 મીટર લખશું. બરાબર, તો 15 સેમી છે આપણને ખબર નથી કેટલા થશે. તો શું કરશું? 15 સેમી બરાબર 15/100 કેટલા લખી નાખશું? 100. તો જવાબ શું આવશે? 0.15 મીટર. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ક્વેશ્ચનનો આન્સર. બરાબર, 100 સેમી બરાબર 1 મીટર. તો 15 સેમી આપણને ખબર છે નહીં. તો 15 સેમી બરાબર 15/100. તો 15/100 કરો એટલે 0.5 આગળ બે સંખ્યા 0.15. બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 6 સેમી છે. તો 100 સેમી એ 1 મીટર થાય. 100 સેમી 1 મીટર, તો 6 સેમી શોધો. બરાબર, 6 સેમી બરાબર લખવું હોય તો લખો કે 6/100. 6/100 તો કેટલો આન્સર આવશે? 0.06 મીટર. અહીંયા મીટર લખવાનું, અહીંયા પણ મીટર લખવું જરૂરી છે. બરાબર, 100 સેમી 1 મીટર, તો 6 સેમી કેટલો થાય? તો 6 સેમી બરાબર 6/100. તો 6/100 કરીએ તો 0.06 મીટર થાય. વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે આપણે ત્રીજા નંબરની રકમ પર જશું. ત્રીજા નંબરની રકમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? 2 મીટર અને 45 સેમી. તો સૌથી પહેલા આપણે સેમીનું કરશું. 100 સેમી એ બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 1 મીટર થાય. હે ને? 1 મીટર થાય. તો 45 સેમી એ બરાબર કેટલું થશે? તો કે 45 આપણને ખબર છે નહીં. તો 45 સેમી બરાબર 45/100 કેટલા લેવાના? 100. અહીંયા મીટર લગાવી દઈશું. 45/100. તો પોઈન્ટ આગળ આપણે કેટલા કાપશું? બે સંખ્યા કાપશું એટલે 0. કેટલા થઈ જશે? 45 થઈ જશે. 0.45 મીટર થશે. ઓકે, કોનો આન્સર? 45 સેમી વાળાનો આન્સર. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે કેટલું પૂછ્યું છે? 2 મીટર અને 45 સેમી. તો આપણે અહીંયા 2 મીટર લખશું અને 45 સેમી છે એટલે 0.45 મીટર. તો આન્સર શું આવે? આ બંનેનો સરવાળો કરો. 2 મીટર વત્તા 0.45, તો 2.45 મીટર. બરાબર, આ હતું સી નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, 9 મીટર અને 7 સેમી. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું? 9 મીટર અને 7 સેમી. તો સોલ્યુશન થશે 100 સેમી બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1 મીટર થાય. ઓકે, તો આપણે કેટલા સેમી શોધશું? સૌથી પહેલા સેમી શોધી નાખશું. 7 સેમી શોધો. ઓકે, તો 7 સેમી બરાબર 7/100 કેટલા લખશું આપણે? 100. 7/100 લખી લે. 0.0 કેટલા થશે? 7 મીટર. 0.07 મીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો,
7 સેમી તો 7 ના છેદમાં 100 તો 7 કેટલા આવ્યા? 0.07 મીટર. તો 9 મીટરમાં 0.07 મીટરનો શું કરવાનો? સરવાળો કરીએ તો આપણને કેટલા મળે? તો કે 9.07 મીટર મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 419 સેમી. તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. 100 સેમી બરાબર કેટલા થાય? 1 મીટર. તો 419 સેમી એ ક્વેશ્ચન માર્ક. ઓકે, 419 છે ક્વેશ્ચન માર્ક. તો 419 સેમી બરાબર 419 ના છેદમાં કેટલા લખશું? 100. પોઈન્ટ આગળ કેટલા સંખ્યા કાપશું? 419 છે 4.19 મીટર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, જો 419 સેમીનું તો 400 સેમી બરાબર 1 મીટર. તો 419 સેમી બરાબર કેટલા? તો 419 સેમી બરાબર 419 ના છેદમાં 100 તો 4.19 મીટર આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, રાઈટ. અને ડાયરેક્ટ પણ કરી શકાય, પણ તમને સપોઝ કોઈ વિદ્યાર્થીને ના આવડે કે 520 સેમી છે, તો 520 સેમી હોય તો 520 ના છેદમાં 100 તો શું કરી દેવાનું? 5.20 મીટર. આ એકદમ ઈઝી મેથડ છે, રાઈટ. આનાથી પણ તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? બરાબર. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. અને સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ ખાસ યાદ રાખવાનું કે 100 સેમી બરાબર 1 મીટર. તો 1 ના છેદમાં કેટલા લખવાના? 100 મીટર. આ સ્ટેપ આવડશે, આ સૂત્ર તમે તૈયાર કરી નાખશો તો તમને આ જે દશાંશ સ્વરૂપના મીટરના દાખલા ઓટોમેટિકલી આવડી જશે. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી જેથી એમને પણ આ દાખલાનો લાભ મેળવી શકે. અને સ્ક્રીનશોટ પાડી લેજો અને કમેન્ટ કરજો વિડીયો પસંદ આવે. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પદ ના સમજાવે તો કહેજો, તો અમે પણ તમારું રિપ્લાય કરીશું.